क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखो। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 28 જાન્યુઆરી 2025, વાર છે મંગળવાર। તિથિની વાત કરીએ તો આજે પોષ વદ 14 તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર પૂર્વાષાઢા બની રહ્યું છે। યોગની વાત કરીએ તો આજે વજ્રયોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે વિષ્ટિ, જે સવારે 8 કલાક અને 9 મિનિટ સુધી રહેશે। ત્યારબાદ ચતુષ્પાદ કરણ લાગુ પડશે। આજની રાશિની વાત કરીએ તો આજે ધન રાશિ બની રહી છે, બપોરે 2 કલાક અને 51 મિનિટ સુધી રહેશે। આ જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ ધન ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ભ, ધ, ફ અને ઢ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ વિશે, એ પૂર્વે જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। સૂર્યોદય સવારે 7 કલાક અને 21 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 25 મિનિટ થશે। આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 31 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 15 મિનિટ સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 43 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 28 મિનિટ સુધી થશે। રાહુ કાલમ બપોરે 3 કલાક અને 39 મિનિટથી પ્રારંભ કરી સાંજે 5 કલાક અને 2 મિનિટ સુધી રહેશે। તો આજે લાલા લજપતરાયની જયંતિ પણ છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે મેષ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ અને ઈ। આવા જાતકો માટે નવા કામ પ્રત્યે મનમાં ઉત્સાહ જે ભરપૂર જોવા મળી શકે। નવું કાર્ય શરૂ કરવું છે, એમાં સફળતા માટેના ઉત્સાહ સાથે કાર્યની શરૂઆત થશે। આજે નવું કામ કરવા માટે મિત્રોનો સહયોગ પણ તમને પૂરેપૂરો મળશે। જો નવું શરૂ કરો છો બિઝનેસ, વ્યવસાય, તો મિત્રોનો સહકાર આજે પૂર્ણ મળતો જોવા મળી રહ્યો છે। પ્રોપર્ટી વગેરેમાં રોકાણ કરવું પણ આજે આપના માટે લાભપ્રદ છે। પત્ની અને બાળકો સાથે ક્યાંક બહાર ફરવા જવાનો પણ પ્લાન તમે બનાવી શકો, તો એ રીતે પણ દિવસ તમારા માટે સાનુકૂળ જોવા મળી રહ્યો છે અને સ્વપ્ન તમારા જે છે એ સાકાર થતા જશે। તો ટૂંકમાં દિવસ તમારા માટે આજે ઉત્તમ પ્રકારનો બની રહ્યો છે।
વાત કરીએ મેષ રાશિના જાતકો માટેના આજના દિવસના ઉપાયની, તો આજે લાલ રંગ શુભ રહેશે. બિલ્વપત્ર શિવજીને અર્પણ કરવા કલ્યાણકારી રહેશે. વાત કરીએ આગલી રાશિ વૃષભ. વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે ખાસ કરીને વાહન વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવાની છે, ધ્યાન રાખવાનું છે. આજે ક્યાંક નાના મોટા અકસ્માતનો ભય બની રહ્યો છે. જૂના વિવાદોમાં આજ તમે ક્યાંક ને ક્યાંક ફસાઈ શકો છો, તો સાવચેત રહેવાની જરૂર છે. વ્યાપારમાં ભાગીદારો સાથ છોડીને જઈ શકે છે, એ વાતથી પ્રિપેર રહેજો. આજે ડિપેન્ડન્ટ ના બની રહેતા ભાગીદારો ઉપર પોતાની ઉપર મજબૂતી રાખજો, કારણ કે ભાગીદારો આજે તમારો સાથ છોડી શકે છે. પૈતૃક સંપત્તિને કારણે વિવાદ ઊભો થવાની સંભાવનાઓ છે, તો વિવાદને ટાળવા પ્રયાસ કરવા એ હિતાવ રહેશે. પરિવારમાં ઝઘડાનું કારણ બની શકે છે. પૈતૃક સંપત્તિ ક્યાંક પારિવારિક ઝઘડાનું કારણ પણ બની શકે. ટૂંકમાં દિવસ તમારા માટે પીડાકર કે ઉતાર ચઢાવવાળો બની રહ્યો છે. ઉપાય કરવા નિશ્ચિત લાભ આપશે. આજે આપના માટે શુભ રંગ છે રક્ત શ્યામ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય શું કરશો? તો આજે કુળદેવીની પૂજા કરવી, દેવી કવચનો પાઠ કરીને કાર્યની શરૂઆત કરજો. દિવસ સાનુકૂળ રહેશે. વાત કરીએ આગલી રાશિ મિથુન. મિથુન રાશિ રાશિચક્રની ત્રીજી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે દિવસ સારો રહેશે. આજે કલ્યાણકારી સાબિત થશે. પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જવાના યોગો કે પ્રસંગમાં જવાના પણ અવસરો મળી શકે છે. મિત્રો અને સાસરિયાઓની મદદથી વ્યવસાયમાં લાભના અવસરોનું સ્થિતિ બનશે. લાભના અવસરની આજે સ્થિતિ જોવા મળી શકે. આજે સ્વાસ્થ્ય પ્રત્યે થોડીક વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. આરોગ્ય પ્રત્યે બિલકુલ બેદરકારી ન દેખાડતા, ઉતાવળ બિલકુલ ન કરવી, એ આપના માટે હિતાવ રહેશે. આજે માનસિક બેચેની, દ્વિધા મનમાં રહી શકે છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરશો? તો આજે ગણેશજીની આરાધના તમારા માટે શુભ અને મંગલપ્રદ રહેશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે પ્રોપર્ટીમાં મોટું લાભકારી રોકાણ થઈ શકે એમ છે. આજે કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ છે. થોડુંક ચેન્જ આવી શકે પોઝિશનમાં, સિટિંગ વ્યવસ્થામાં. કોઈ પણ રીતે આજે તમારા કાર્યસ્થળમાં બદલાવની સંભાવનાઓ છે. આજે પરિવાર સાથે ધાર્મિક યાત્રાના યોગો જોવા મળે છે. કોઈ ધાર્મિક યાત્રા થઈ શકે, કુંભ યાત્રા થઈ શકે, નજીકના ક્ષેત્રની યાત્રા પણ સંભવી શકે છે. સામાજિક રાજકીય ક્ષેત્રે મોટી જવાબદારીઓ મળી શકે, અને એ જવાબદારી નિભાવતા સન્માનમાં વૃદ્ધિ થવાના યોગો છે. તો દિવસ શુભ છે. દવા પાછળ ધન ખર્ચના યોગો છે. કોઈની મદદમાં દવાનું દાન થઈ શકે, કે પોતાના પરિવારની પાછળ પણ દવાનો ખર્ચ પણ તમારો આજે ધન દવા પાછળ ખર્ચ થવાના યોગો છે. વાત કરી ઉપાયની, આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવી શુભ સાબિત થશે. વાત કરીએ આગલી રાશિ સિંહ રાશિ. રાશિચક્રની આ 5મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આરોગ્યને લઈને થોડીક ચિંતાઓ રહી શકે એમ છે. સહકર્મીઓનો વિરોધ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે, તો વિરોધ ન થાય એ પ્રકારનું વાતાવરણ બનાવી રાખવું હિતાવ રહેશે. પારિવારિક વિરોધથી પણ બચવાની જરૂર છે. પરિવારમાં પણ તમારે આજે લોકો વિરોધમાં આવી શકે છે, તો આજે સ્વભાવમાં ક્યાંક સુધારો આવશ્યક બની શકે. વાણી ઉપર નિયંત્રણ રાખવું આપના માટે આવશ્યક છે. આજે જેટલી મધુર વાણી બોલશો એટલો જ દિવસ તમારા માટે મધુર સાબિત થશે. પતિ પત્ની વચ્ચે પણ આજે મતભેદોની સંભાવનાઓ જોવા મળે છે. ટૂંકમાં દિવસ થોડો પીડા કરશે. વાત કરી ઉપાયની, જે કરવો મંગલકારી સાબિત થશે. શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો? આજે લક્ષ્મીજીને હળદર અર્પણ કરવી શુભ સાબિત થશે. વાત કરશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિચક્રની આ 6ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે
ખાસ કામની જવાબદારી આજે તમને સોંપવામાં આવી શકે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે તમે આજે જવાબદાર વ્યક્તિ જણાશો. આર્થિક સ્થિતિમાં સુધારો થવાના યોગો પણ આજે બનતા જોવા મળી રહ્યા છે. આજે નવી એવી સ્થિતિ લાભ મળે, નવી એવી જોબ મળી શકે, નવા કાર્ય થઈ શકે જે આર્થિક સ્થિતિને સુધારી શકે છે. પરિવારમાં કોઈ શુભ કાર્યની સંભાવનાઓ છે. આજે કોઈ પણ પ્રકારનું ઘરમાં શુભ કાર્ય સંભવે એ પ્રકારના ગ્રહમાન છે. આવકના નવા રસ્તા બનશે, નવા સ્ત્રોત બનશે. આજે આનંદમય વાતાવરણ ઘરનું જોવા મળી રહ્યું. ટૂંકમાં દિવસ મંગલપ્રદ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે મોર પીંછ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય આજના દિવસે જો શક્ય હોય તો ગણેશ અથર્વ શીર્ષનું અનુષ્ઠાન કરવું, અન્યથા એકવાર આ સ્તોત્રનો પાઠ અવશ્ય કરજો. દિવસ મંગલમય બની રહેશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે નવું વાહન કે મકાન ખરીદવાનું આજે નિશ્ચિત થઈ શકે. મન આજે તમારું પ્રફુલ્લિત બની રહેશે. સવારથી જ આજનો દિવસ તમારા માટે આનંદદાયક વાતાવરણવાળો જોવા મળી શકે છે. મન તમારું પ્રસન્નતાનો અનુભવ કરે. પરિવારમાં નવો સભ્ય આવી શકે છે. કોઈના લગ્ન નિમિત્તે પત્ની આવી શકે અથવા તો ઘરમાં સંતાન સુખને પણ યોગો છે. કોઈ પણ રીતે આજે ઘરમાં નવા મહેમાનનું આગમન છે. આજે આરોગ્ય બાબતે સાવધાની રાખવી હિતાવ રહેશે. નવા લોકોની મુલાકાત લાભકારી નીવડી શકે છે. તો આજે જનસંપર્ક તમારા માટે શુભ સાબિત થશે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરીએ ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે ગોલ્ડન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે કાલી પૂજા કરવી, મહાકાલીની પૂજા કરવી, એના દર્શન કરવા મંગલપ્રદ રહેવાના છે. વાત કરશું આગળની રાશિ વૃશ્ચિક. રાશિ ચક્રની 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે કેટલીક સમસ્યાઓનો આજે તમારે સામનો કરવો પડશે. જૂના વિવાદોના કારણે કોઈ કોર્ટ કેસ જેવી પરિસ્થિતિ પણ બની શકે છે. વ્યાપારમાં થોડો ઘટાડો થવાની સંભાવનાઓ છે. ચિંતા કરવાની જરૂર નથી. આજે રસ ઓછો રહેશે. માતા પિતાનું સ્વાસ્થ્ય આજે બગડી શકે છે. એની ખાસ ધ્યાન રાખવું. શક્ય હોય તો માતા પિતાની સાથે જ રાખવા કે એની સાથે જ રહેવું હિતાવ રહેશે આજે આપના માટે. આજે નાણાકીય વ્યવહારમાં સાવધાની અવશ્ય રાખજો. આજે છેતરપિંડના યોગો તમારી સાથે બની શકે છે. ટૂંકમાં દિવસ તમારા માટે મધ્યમ છે. વાત કરી ઉપાયની. આજે શુભ રંગ તમારા માટે રહેશે કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે આપે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો મંગલપ્રદ રહેશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે દિવસ સારો સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. અટકેલા કામ પૂરા થતાં તમારું મન આજે પ્રસન્ન બની રહેશે. તમારા મનમાં પ્રસન્નતા, પ્રફુલ્લતા જોવા મળી શકે. જૂના મિત્રો સાથે અચાનક મુલાકાતના અવસરો છે, જે વધારે આનંદ અને વૃદ્ધિ કરાવી શકે છે. પત્ની તરફથી તમને પ્રેમ અને સહયોગના પણ યોગો છે. તમે જે કંઈ કામ કરો છો તમામમાં તમારી પત્ની તમારા માટે સહાયક સાબિત થઈ શકે છે. આજે માનસિક બેચેની રહી શકે ક્યાંક ના ક્યાંક, તો
તો આજે માનસિક શાંતિ મેળવવા માટે આધ્યાત્મિક ચિંતન કરવું હિતાવ રહેશે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. આજે ગણેશજીને બુંદીના લાડુનો ભોગ અર્પણ કરવો હિતાવ રહેશે. જી. તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ છે મકર, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે વ્યાપારમાં લાભના વિશેષ યોગો કે અવસરો આજ આપને પ્રાપ્ત થતા જોવા મળી રહ્યા છે. દિવસ તમારા માટે આજે યાદગાર સાબિત થશે. ખૂબ જ શુભ દિવસ રહેશે. આર્થિક સ્થિતિ વધારે મજબૂત થતી જોવા મળી રહી છે. બિઝનેસમાં આજે ઘણો ધન લાભ, એટલે આર્થિક સ્થિતિ આજે ખૂબ શુભ રહેશે. નવી કાર્ય યોજના ઉપર આજે કામ પ્રારંભ કરી શકો, અમલ મૂકી શકો છો, અવશ્ય લાભ મળશે. નવું વાહન કે મકાન ખરીદીના પણ આજે યોગ બની રહ્યા છે. ટૂંકમાં વાત કરીએ તો આપના માટે આજનો દિવસ મંગલપ્રદ છે, લાભકર્તા છે. આજે વિશેષ ઉપાયોની જો વાત કરવામાં આવે તો આજનો દિવસ આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ કેસરી રંગ છે. કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ આપના માટે હિતાવ રહેશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે આપે ગણેશજીને સિંદૂર અર્પણ કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે તમારે આજે લાગણીઓમાં તણાઈ ન જવું, લાગણીઓને અંકુશિત રાખવી, નિયંત્રિત રાખવી હિતાવ સાબિત થશે. પારિવારિક જીવનમાં ઉતાર ચઢાવ ક્યાંક જોવા મળી શકે છે. કામ પ્રત્યે ખાસ વ્યક્તિ સાથે મુલાકાતના યોગ છે. તમારે કામની બાબતમાં કોઈ એવી વ્યક્તિની મુલાકાત થશે જે તમારા માટે લાભકર્તા સાબિત થશે. તો દિવસ એ રીતે ખૂબ શુભ સાબિત થવાનો છે. પત્ની સાથેના સંબંધોમાં પણ મધુરતા હશે. કોઈ વિવાદ ચાલતો હોય, કોઈ મતભેદ હશે તો દૂર થશે અને મધુરતા વ્યાપિત થશે. સાસરી પક્ષથી પણ લાભના યોગો આજે બની રહ્યા છે. તો ટૂંકમાં દિવસ કલ્યાણપ્રદ છે, મંગલપ્રદ છે. વાત કરીએ ઉપાયો વિશે તો આજે આપના માટે શુભ રંગ છે નેવી બ્લુ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે ગોળ અને ઘી ગણેશજીને અર્પણ કરી ગણેશ પંચરત્ન સ્તોત્ર અથવા અથર્વશીર્ષ સ્તોત્રનો પાઠ કરી પ્રસાદ ગ્રહણ કરી કાર્યની શરૂઆત કરો. દિવસ મંગલમય બની રહેશે. વાત કરીશું આગલી રાશિ, રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે કોઈ સંબંધીનું સ્વાસ્થ્ય બગડવાના સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આજે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું, અન્યથા મોટું નુકસાન થવાની સંભાવના છે. તો આજે ક્રોધના આવેગને સંતુલિત રાખવો હિતાવ રહેશે. પરિવારમાં મતભેદોની સંભાવનાઓ જોવા મળી રહી છે. પારિવારિક મતભેદો થઈ શકે, ભાઈ ભાઈઓની વચ્ચે, પતિ પત્નીની વચ્ચે આજે મન મુટાવ કે મતભેદ થઈ શકે છે. આનું સ્વરૂપ મોટું ન થાય એ બાબતે ખાસ ધ્યાન રાખજો. મન તમારું પરેશાન રહે, બેચેન રહે, ચિંતામાં રહેશો, ક્યાંક ને ક્યાંક દ્વિધામાં રહેશો, જેના કારણે આ વિરોધ થવાની સંભાવનાઓ છે. આજે મહત્વપૂર્ણ સમાચાર પણ તમને સંધ્યાકાળની સમયની આસપાસ મળવાની શક્યતાઓ છે. ટૂંકમાં દિવસ તમારા માટે આજે મધ્યમ પરિસ્થિતિવાળો છે. વાત કરી ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ રહેવાનો છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે તમારે ગણેશજીની સેવા કરવી, ગણેશજી ઉપર ગોળના પાણીનો અભિષેક કરવો અને ઓમ ગંગ ગણપતે નમઃ મંત્રનો કે ગણેશજીના કોઈ પણ સ્તોત્રનો પાઠ કરો અને એ જળ અભિષેકનું પીપળાના વૃક્ષમાં ચડાવી દેજો. અવશ્ય દિવસ તમારો સાનુકૂળ સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 1 અને ભાગ્યાંક 2 બની રહ્યો છે.
તો મૂળભૂત રીતે મૂલાંક 1 સૂર્યનો છે અને 2 નંબર જે છે એ ચંદ્રનો છે. આ યુતિ તમારા માટે મંગલપ્રદ સાબિત થશે. દિવસ કલ્યાણમય રીતે આગળ પસાર કરવાવાળી યુતિ બની રહી છે. વાત કરી ઉપાયની, તો આજના દિવસના ઉપાયમાં વિશેષ કરીને ચંદ્રની ઉપાસના કરજો તો આજનો દિવસ મૂલાંક 1 અને 2ના ભાગ્યાંકવાળા વ્યક્તિઓ માટે ખૂબ મંગલકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશેમાં આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. હવે આજના દિવસના વિશેષ મહા ઉપાયની વાત કરીએ તો મંગળવારના દિવસે દુર્ગા પૂજાનો વિશેષ મહિમા છે. જીવનમાં આળસ બહુ રહેતી હોય, જીવનની અંદર મહેનત કરવા છતાં સફળતા ન મળતી, નિરાશા રહેતી હોય, આવી ઘટના હોય તો ઘરના દક્ષિણ દિશામાં મા દુર્ગાની પ્રતિમા મૂર્તિ સ્થાપિત કરી અથવા તો 2 લાલ ઘોડાનું પ્રતીક સ્થાપિત કરવું. જે દોડતા હોય પણ માટીમાં દોડતા હોય એવા ઘોડાનું પ્રતીક અવશ્ય સ્થાપિત કરજો. લાભ અવશ્ય આપને મળશે. ધીરે ધીરે આ પ્રયોગથી 21 દિવસની અંદર તમને લાભની સ્થિતિ જોવા મળી શકે છે. આ સાથે સાથે દુર્ગાની ઉપાસના કરવી, દુર્ગા કવચ, દેવી કવચ કે દુર્ગા મંત્રના જાપ કરો. જીવનમાં હંમેશા ઉર્જા બની રહેશે, પ્રગતિના પંથ ખુલશે. સવારે વહેલા ઉઠવાની આદત રાખજો, અવશ્ય લાભ મળશે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના વિશેષ મહામંત્રની કે જેનો જાપ કરવો આપના દિવસને સુધારી શકે, આપના દિવસને અમૂલ્ય ભેટ આપી શકે. નોંધી રાખીએ આજનો આ મંત્ર: ઓમ સર્વદેવ મયી દેવી લોકાનામ શુભનંદિની માતર મમાભિષિતમ સફલમ કુરુ નંદિની. આજે આ મંત્રનો જાપ આપના દિવસને સફળતાથી ભરી શકે એમ છે. મંત્રનો જાપ અવશ્ય કરવો. 5 મિનિટ, 10 મિનિટ કે 1 માળા ઓછામાં ઓછી જાપ કરો, દિવસ મંગલમય બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.